તો જય માધવ મિત્રો, હું છું ધવલ પંડ્યા આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, મુંબઈની આન બાન શાન, મુંબઈની જાન અને મુંબઈની પહેચાન એટલે કે વડાપાવ, અને આજે આપણે ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ. પણ આપણે રહ્યા સુરત વાળા, એટલે સુરત વાળા છે ને ગમે ત્યાંની વસ્તુ હોય ને એની અંદર એક્સપેરિમેન્ટ કરીને કંઈક નવું કરીને પોતાનું બનાવી લેતા હોય છે. તો આજે આપણે આવી ગયા છીએ શ્રી ગણેશ વડાપાવ એન્ડ ભજીયામાં. સૌથી પહેલા તમે છે ને એનું એડ્રેસ આપી દઉં. પૂજન પ્લાઝા, પૂણા કેનાલ રોડ, સુરત. અને અહીંયા છે ને એક અલગ જ પ્રકારનું વડાપાવ બનાવે છે, ઉકળતી ચટણી વાળું, જે કદાચ તમે થંબનેલમાં જોઈને ખ્યાલ આવી જ ગયો છે. તો ચલો જોવાનું છે કે ભાઈ આ વડાપાવ કેવી રીતે બનાવે છે ને કેવું બનાવે છે. તો ચાલો મારી સાથે. રેગ્યુલર વડાપાવ છે, લસણની ચટણી વાળા. રેગ્યુલર બટર વડાપાવ છે, 25 રૂપિયા વાળું. આપણું વડાપાવ અહીંયા આવી ગયું છે ને સાથે આપણને મસ્ત લસણ વાળી ચટણી પણ આપી છે. વડાપાવ ટેસ્ટ કરીએ ને જોઈએ કે કેવું એકચ્યુઅલીમાં બન્યું છે. મસ્ત મજાના 4 પીસ કરીને આપ્યા છે. મસ્ત મજાનું સ્પાઈસી છે ભાઈ. જે સ્પાઈસી લવર હોય ને એને એક વખત મુલાકાત લેવા જેવી છે. ખરેખર વડાપાવ બહુ જોરદાર બનાવ્યું છે. અને અહીંયાના ટાઈમિંગ ની વાત કરું ને તો સવારે 11 થી સાંજે 9 વાગ્યા સુધી વડાપાવ મળી રહે છે, અને રાત્રે 9 થી 11 ભજીયા ને એવું બધું મળી રહેવાનું છે. એક વખત છે ને અહીંયા મુલાકાત લેવા જેવી છે. ખરેખર મને તો મોજ પડી ગઈ. તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, અમને કંઈ પણ કેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.